વહેલી સવારે ટેક્સીની રાહ જોતી એક મહિલાની 4 નરાધમો છેડતી કરી રહ્યા હતા ત્યારે તેને બચાવવા વચ્ચે પડેલા મુકેશ નામના યુવક પર આ રાક્ષસો તૂટી પડ્યા। રાજધાની દિલ્હીના સાકેતમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી। દારૂના નશામાં ચૂર આ શખ્સોએ મુકેશને છાતી, પેટ અને ચહેરા પર લાતો અને મુક્કા માર્યા। આટલેથી જ ન અટકતા મુકેશ પર ઈંટો પણ ફેંકી। રસ્તા પર લોહીલુહાણ હાલતમાં મુકેશ તડપતો રહ્યો। वीडियो में તમે જોઈ શકો છો કે એ નરાધમોએ મુકેશને કેવો માર માર્યો છે। ये जी भाई 3 तारीख की सुबह 5 बजे की घटना है। मैं अपने वहाँ मामा की शादी से आ रहा था वापस। जब हुआ मेरे साथ, मैं चाय पीने के लिए रुका वहाँ पे, तो वहाँ पे देखा दो तीन लड़कियों के साथ मतलब मिसबिहेव हो रहा। तो मैंने उन बंदों से बस इतना बोला, क्या कहते हैं भाई रहने दो, ऐसा अच्छी बात नहीं है ऐसा करना ना। तो इतना ही बोला है मैंने उनसे बस, और धक्का मुक्की हुई है थोड़ी सी। मैंने कि भाई ऐसे रहने दो, बस ऐसे धक्का दिया है। पर उसके बाद उनमें से एक ने पीछे से आके सीधे सर में मारा मेरे। उसके बाद मेरे को होश नहीं था क्या हुआ क्या नहीं। फिर मैं वहीं पे गिर गया हूँ। फिर उन्होंने मारा है, पीटा है, हुआ करा है, मेरे को कुछ भी याद नहीं। પોલીસે સીસીટીવીના આધારે ચારેય આરોપીઓની ધરપકડ તો કરી લીધી છે, પણ આ ઘટના ફરી દેશની દીકરીઓની સુરક્ષા સામે સવાલો ઊભા કરે છે। આવા ગુંડાઓને એવી સજા મળવી જોઈએ કે ફરી કોઈની હિંમત ન થાય। સલામ છે મુકેશ જેવા બહાદુર યુવકને, જેના લીધે કોઈકની દીકરી નરાધમોની ચુંગાલમાંથી બચી ગઈ।